મારું નામ સંદીપ દુધરેજિયા છે. છેલ્લા 25 વર્ષથી ફોટોગ્રાફી ફિલ્ડમાં છું. હું 2000ની સાલથી ફોટોગ્રાફી ફિલ્ડમાં આવ્યો. 20 વર્ષ લગી મેં કન્ટિન્યુ વેડિંગનું કામ કરેલું છે. છેલ્લા 5 વર્ષથી બેબીમાં શિફ્ટ થયો છું, બેબી ફોટોગ્રાફીમાં. કેમ કે હવે બેબી ફોટોગ્રાફીનો ટ્રેન્ડ અત્યારે તો ફાસ્ટ છે. હું જ્યારે શિફ્ટ થયો ત્યારે બહુ લિમિટેડ, અહીંયા આપણે રાજકોટમાં એ કરતા અને ઘણી જગ્યાએ બહુ લિમિટેડ ફોટોગ્રાફર હતા. બેબી ફોટોગ્રાફીમાં જ્યારે મારે શિફ્ટ થવું હતું ત્યારે મેં અહીંયા રાજકોટના 3-4 સ્ટુડિયોવાળાને મળ્યો, નામ નહીં આપીશ, પણ એની ત્યાં હું ગયો કે ભાઈ મારે બેબી ફોટોગ્રાફી સ્ટાર્ટ કરવું છે, તો મને આના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપો. પછી મને એમ થયું કે હારું આ આપણે કરવું તો છે, એ ફાઇનલ હતું બરાબર. તો એના માટે પછી મેં અલગ અલગ જગ્યાએ વર્કશોપ મેં પોતે અટેન્ડ કરેલા છે. હૈદરાબાદ, પૂના, બોમ્બે, અમદાવાદ. મારે બેબી શૂટનું સ્ટાર્ટ કરવું હતું. આપણે આગળ ફોટોગ્રાફીનું નોલેજ તો ઘણું હતું બરાબર. તો આપણો એવો ગોલ હતો કે ભાઈ પહેલાં પ્રોપર આપણે પહેલાં શીખવું છે, આપણે શીખી લઈએ પછી જ આપણે સ્ટાર્ટ કરવું. તો મેં પહેલાં 2 વર્કશોપ પહેલાં મારા સ્ટાર્ટિંગમાં મેં પહેલાં 2 વર્કશોપ જોઈન કર્યા. એમાંથી થોડુંક નોલેજ આપણને મળ્યું. પછી આપણે સ્ટાર્ટ કર્યું. વળી એમ થાય કે હજી અપડેટ થવું પડશે, તો પાછું આપણે વર્કશોપ કરીએ. અને આજની તારીખમાં હું અપડેટ થવા માટે વર્કશોપ જોઈન કરું. આ 3 દિવસનો વર્કશોપ છે, એની અંદર અત્યાર લગીને જે કાંઈ મારી જર્ની છે, મને જે કાંઈ આવડે છે, એ આપણે 3 દિવસની અંદર શીખડાવશું. દરિયા આપણને બધાને અપડેટ મળતી રહેશે બરાબર. અને એની ટાઈમ ગમે ત્યારે કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો મને ફોન કરીને કહી શકો છો બરાબર, કે ભાઈ આવી એવી રીતના મારે પ્રોબ્લેમ છે, તો એનું સોલ્યુશન આપણે કરી શકીએ. બેબીને કઈ રીતના કેરિંગ કરવું કે આ તે બધું બરાબર. અને બીજા નંબરમાં 3 દિવસનો વર્કશોપ પૂરો થાય, આ તમારી 3 દિવસની ખાલી ટ્રેનિંગ છે. આજથી તમે બધા આપણા મેમ્બરશીપ, તમે બધા આપણા મેમ્બર બની ગયા બરાબર, આપણા ગ્રુપના. તો 3 દિવસ પછી તમને અત્યારે જ મેં જોકે એડ કરી દીધા છે બધાને વોટ્સઅપ ગ્રુપમાં. કેમ કે મારી આગળ અત્યારે 100+ બેબી થઈ ગયા છે યરલી પેકેજવાળા. અને એક ગ્રુપમાંથી 8-8, 10-10 જણા છે. એ બધાને જોઈએ છે અલગ ને નવું, કે ભાઈ અમારા ગ્રુપમાં બધાને સેમ ન થાય એનું ધ્યાન રાખજો. તમારી આગળ જ કરાવવું છે પણ સેમ ન થાય એવું શેરિંગ કરીએ. કે ભાઈ હું મારી 5 થીમ અત્યારે કાઢવાનો હોય તો આપણા ગ્રુપમાં શેર કરવાની કે ભાઈ આ થીમ મને એટલાની એવી હતી 10,000ની, આપણે 5,000 રૂપિયામાં દેવાની. એને બેનિફિટ થશે. અને તમારે એક્સચેન્જ કરવી તો તમે સામે મને 5 થીમ આપો, હું તમને આપું. એવી રીતના આપણા વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે 50-60 મેમ્બર થઈ ગયા છે. જેટલા વર્કશોપમાં આવે છે ને આપણે બધાને એડ કરીએ. બધા અલગ. હું 3 દિવસની અંદરમાં તમને ફોટોગ્રાફી કઈ રીતના, એની ફોટોગ્રાફીની સ્ટ્રીક છે કે ભાઈ બાળકને કઈ રીતના હેન્ડલ કરવું, નાનું બાળક આવશે તો રોતું હોય તો કઈ રીતના શાંત કરવું. બાળક છે ને એને આગળથી કામ કઢાવવા માટે આપણે બાળક જેવું થવું પડશે. પહેલાં તો બાળકની લેંગ્વેજ આપણે સમજવી પડશે કે શું કામ, શું કહેવા માંગે. જેટલું બાળકને આપણે કેરિંગ કરશું ને એટલું કામ આપણું ઇઝી થશે. તો બાળકને રોતું હોય તો કઈ રીતના શાંત કરવું, રેપિંગ ટાઈમે શું વસ્તુ ધ્યાનમાં રાખવી, સેટઅપ કઈ રીતના ક્રિએશન કરવું. ફોટોગ્રાફરને બધાને આપણે હેલ્પ કરવાના પર્પઝથી જ આપણે આ વર્કશોપ સ્ટાર્ટ કર્યો. બાકી મારો સ્ટુડિયો અત્યારે વેલ સેટ છે. આજે આપણે 3 દિવસ વર્કશોપ કરશું તો 3 દિવસના મારા જેટલા સ્લોટ છે એ બધાય કેન્સલ કર્યા મેં. શરૂઆતમાં આપણે 5-6 હજાર રૂપિયાની ફીમાં વર્કશોપ કરતા. પ્રોબ્લેમ કેવો થતો કે ભાઈ ક્લાયન્ટ આવે, એટલા જણા હોય, બેબી જોવે એટલે ડિસ્ટર્બ થાય, એને રોવા મળે, ક્લાયન્ટને ન મજા આવે બરાબર. એટલે ક્લાયન્ટની થોડીક ફરિયાદ હતી. પ્લસ તમે શીખવા આવ્યા હોય ને હું આખો દિવસ મારું શૂટ કરે રાખું, તમને એમ થાય કે ભાઈ આપણને કંઈ શીખવાડતા નથી ને આપણે તો ખાલી જોવા આવ્યા એવું થયું, અમને ટાઈમ નથી મળતો બરાબર. તો બે બાજુનું આપણે જોઈને પછી આપણે એવું ડિસાઈડ કર્યું કે ભાઈ વર્કશોપના 3 દિવસની અંદરમાં જેટલા શૂટ આવે ને કેન્સલ કરીએ આપણે બરાબર. જેથી કરીને જે શીખવા આવે છે એને આપણે પ્રોપર શીખવાડી શકીએ અને ક્લાયન્ટને ડિસ્ટર્બ ન થાય. તો આ વખતે આપણે ફી 15,000 રૂપિયા કરી. એમાં એઆઈનો ટોપિક એડ કર્યો છે. આપણા જેટલા શૂટ છે, હું મારા ડેઈલીના 6 થી 7 શૂટ હોય, સ્લોટ બુક કરેલા હોય, એઆઈ વાળું એડિટ વાળું એડ કર્યું. તો હરેક વર્કશોપમાં આપણે નવી અપડેટ આપતા જ હોય છે બરાબર. આપણે જ્યારે એડિટ કરતા હોય ને ત્યારે કેવું હતું, કંટ્રોલ એમથી ઓલું કર્વ ટૂલ ખોલીને આમને આમ કરી નાખતા. પણ રો ડેવલપ કરવાની છે ને થોડીક ડિફરન્ટ રીત આવે છે. તો એ બધું આપણે તમને શીખવાડશું. એ નવું આવ્યું છે, એમાં કયા હોય છે. તમને એવું લાગે ગમે ત્યારે કે મને એડિટિંગમાં વર્કશોપ પત્યા પછી બી કોઈ બી ડાઉટ છે તો તમારે ગમે ત્યારે કોલ કરી લેવાનો. એકવારમાં તો કોઈ વસ્તુ કોઈને નહીં આવડે બરાબર. તો આપણે એ વસ્તુ પર વધારે ફોકસ કરીએ છીએ કે ભાઈ રેપિંગ છે ને એ મેઇન પાર્ટ છે. ફોટોગ્રાફી તો આ થોડું 19-20 થશે તો આપણે એડિટિંગમાં
એડજસ્ટ કરી લેશું. મેન પ્રોબ્લેમ શું થાય કે બાળકનું રેસિંગ કઈ રીતના કરવું, રેસિંગ ટાઈમે શું ધ્યાન રાખવું, તો એ આપણે બહુ ડીપમાં એ ઉપર આપણે વધારે ફોકસ કરીએ. ભાઈ એ વસ્તુ તો ક્લિયર થવી જ જોઈએ. આગળનું તો ગમે ત્યારે યુટ્યુબમાં જઈને શીખી લેશું આપણે. પણ આ વસ્તુ જે છે ને મેન નાનું બાળકનું રેટિંગને એને કઈ રીતના હેન્ડલ કરવું, રોતો હોય તો કઈ રીતના સાથ રાખવું, એની આગળથી કઈ રીતના કામ કઢાવવું, એ બધી વસ્તુ આપણે એની અંદર વધારે ડીપમાં સમજાવીએ. જ્યાં સુધી તમને ક્લિયર ન થાય ત્યાં લગી આપણે ઇન્સેન્ટિવ કરાવીએ. એવું નહીં કે આપણે 3 દિવસનો વર્કશોપ છે, હજી નથી આવ્યું તો આપણે 4 દિવસ કરી શકીએ. પ્લસ ટાઈમ અનલિમિટેડ છે આપણો. બાકી તમે કોઈ પણ વર્કશોપમાં જશો ને 2 કલાક, 3 કલાક કે 4 કલાક એવી રીતના હોય. આપણો સવારમાં 10 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી અમે 7 વાગ્યાનો ટાઈમ કરીએ, પણ અમે 9 વાગ્યા લગી આ ભાઈ આપણે આગલા વર્કશોપમાં આવેલા છે એને ખ્યાલ છે, બીજી વાર આપણા વર્કશોપમાં તો અમે બપોરે 1 થી 3નો બ્રેક હોય તો આપણે ખાલી જમવા જાય ને એટલી વાર જ જમીને આવીને તરત સીધું પ્રેક્ટિસ કરવા માંડવાની. એવું નહીં કે 3 વાગ્યા પછી ચાલુ કરવાનું છે. તમારે આવી જાવ જમીને તો આપણે એમાં 2 જમીને તમને જે શીખવાડ્યું કે જે કરાવ્યું એટલે તમારે પ્રેક્ટિસ ચાલુ કરવાની છે. પ્રેક્ટિસ અહીંયા કરશો અમારી સામે. જો તમે કઈ જગ્યાએ મિસ્ટેક કરો છો એ અમે ઉપર આવીશું તો તમને કહી શકશું કે આ તમારી ભૂલ છે, અહીંયા આવી રીતની આપ કરવું પડશે, બરાબર. તો તમને પાછળથી ગાઈડલાઈન આપશું કે ભાઈ આ વસ્તુ તમારી મિસ્ટેક કરો તો તમારો એ સુધારો થાય. ઘરે જઈને તમે મિસ્ટેક કરશો તમને કહેવાવાળું કોઈ નહીં હોય. સમયની સાથે જો અપડેટ થશો ને તો તમે એકદમ ફાસ્ટ ગ્લો કરશો, વધારે તમે આગળ વધશો, બરાબર. તો તમારે સમયની સાથે અપડેટ થવું જરૂરી છે. જો આ ભાઈ 5 મહિનાની અંદરમાં બિઝનેસને એણે ક્યાંથી ક્યાં લગી પહોંચાડ્યો, શું કામ કે એ હરેક વર્કશોપ અટેન્ડ કરે છે, અપડેટ થવા માટે પોતે રેડી છે કે ભાઈ આપણે અપડેટ થવું છે ને આપણે આગળ વધવું છે. બાળકની આગળથી કામ કઢાવવું હોય તો બાળક જેવું થવું પડે. આપણે બાળકની સાથે બોન્ડિંગ કરવું જરૂરી છે. બાળક કેવું છે કે આપણું બાળક હોય કે કોઈનું બાળક હોય, અજાણી જગ્યામાં જશે ને એટલે સાયલેન્ટ થઈ જશે, રોવા માંડશે. અજાણ્યા માણસો આગળ જશે નહીં ક્યારેય. તમે સીધો આમ તેડશો તો તમારી પાસે કોઈ પણ બાળક એવી રીતના નહીં આવે, રોવા માંડશે. એના મમ્મી પપ્પાથી દૂર ન જાય, કેમ કે એ સેફ્ટી ઝોનમાં ક્યારે હોય કે જ્યારે એના જાણીતા મેમ્બરની સાથે હોય ને ત્યારે એ એવું ફીલ કરે કે હું સેફ્ટી ઝોનમાં છું. બહાર કોઈ પણ વ્યક્તિને પકડશે ને એટલે તરત સીધું રોવાનું ચાલુ કરશે. તો બાળકની હારે બોન્ડિંગ કરવું જરૂરી છે. જ્યાં સુધી બાળકની હારે બોન્ડિંગ નહીં થાય ત્યાં સુધી તમારું કામ ઇઝી નહીં થાય. આ કામ 5 થી 10 મિનિટનું છે ફોટોગ્રાફી કરવાનું, પણ એને સમય આપવો પડશે. આ ધંધો એવો છે કે આની અંદર તમારે ધીરજ રાખવી પડશે. મારા ડેઇલીની અંદરમાં 20 થી 25 ઇન્ક્વાયરી હોય ફોનમાં, ઇન્સ્ટાગ્રામમાં ફોટોગ્રાફીને રિલેટેડ. એમાંથી આપણે 5 થી 6 શૂટ સ્લોટ જ બુક કરીએ છીએ, બરાબર. શું કામ કે બાળકને સમય આપવો પડશે. જેટલો સમય આપશું ને જ્યારે સેટ થશે ત્યારે આપણને કામ કરવા દેશે, બરાબર. તો એ જરૂરી નથી કે 15-20 મિનિટમાં જ આપણું કામ થઈ જશે. જ્યાં સુધી બાળક સેટ નહીં થાય ત્યાં સુધી આપણું કામ નહીં થાય. એટલે સમયગાળો બેબી શૂટમાં મિનિમમ કલાક પકડીને જ કેલ્ક્યુલેશન કરીને જ હાલવાનું કે આપણે એક બાળકમાં 1 કલાકનો સમય લાગશે. બીજા બાળકનો સ્લોટ બુક કરો તો વચ્ચે અડધો કલાકનો ગેપ રાખવાનો કે ભાઈ આ બાળક કદાચ નો રહ્યું, રોતું હોય કે એને ભૂખ લાગી હોય કે નીંદરમાં આવ્યું હોય કે કાંઈ પણ તકલીફ હોય તો એ અડધો કલાકની જગ્યાએ કલાક વધારે ટાઈમ લે. તો આપણો જે આ ટોપિક છે કે બેબી શૂટનું આપણે કરવું છે, તો બેબી શૂટને રિલેટેડ ઘણી બધી વસ્તુ એવી છે કે એ નોલેજ આપણી આગળ હોવું જોઈએ, બરાબર. તો બાળકનું કેરિંગ કઈ રીતના કરવું, એને કઈ રીતના શાંત રાખવું, શું રોતું હોય તો શું કામ રોવે છે એનું રીઝન જાણવું જોઈએ, એ રીઝન પછી એને કઈ રીતનાનું સોલ્યુશન કરવું, તો એ હરેક બાબતનું નોલેજ આપણી આગળ હોવું જોઈએ. છેલ્લા 5 વર્ષથી હું આ બેબી શૂટનું કામ કરું છું તો એના એક્સપિરિયન્સ મારી આગળ છે પ્લસ, બરાબર. તો બાળકની વિશે નોલેજ હોવું જરૂરી છે. તો એ બધી બાબતો હું એમાં અપડેટ થતો હોય કે ભાઈ બાળકના વિશે બધું જાણવામાં આપણને ઇન્ટરેસ્ટ વધારે, તો એ બધું જાણતા હોય. તો બાળક અહીંયા આવશે તો એ રોવે તો આપણને રીઝન ખબર હશે તો આપણે એને હેન્ડલ કરી શકશું, બરાબર. તો એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ બાળકનું કઈ રીતના કેરિંગ કરવું, જાણવું. આ તે એને એ નોલેજ મારી આગળ જેટલું છે ને એને શેરિંગ કરવા માટે આપણે એક યુટ્યુબ ચેનલ બનાવી છે કે પેરેન્ટ્સને હેલ્પ થાય, ફોટોગ્રાફરને હેલ્પ થાય. તો એને એકોર્ડિંગ આપણે અત્યારે વિડીયો બનાવીને જ્યારે હું ફ્રી થાવ ત્યારે એના વિડીયોના કન્ટેન્ટ બનાવીને યુટ્યુબમાં આપણે અત્યારે પોસ્ટ કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામમાં બનાવી શ્રી બેબી કેર એન્ડ ક્લિક કરીને આપણે એક ચેનલ બનાવી છે. તો એની અંદર આપણે ફોટોગ્રાફીની નવી સ્ટ્રીક, પછી બાળકનું સ્વાસ્થ્ય માટેની જે કાંઈ હોય કે ભાઈ શું વસ્તુની કાળજી રાખવી જોઈએ તો એના વિડીયો આપણે બનાવીએ છીએ. તો આપણે જે કાંઈ ફોટોગ્રાફીનો સમય આપીએ છીએ 2 કલાક કે અડધો કલાક કે કલાક
તો સમય જે એના બાળકને આપણે હેન્ડલ કરવામાં અને આપીએ છીએ ને તો એ સમયના પૈસા લે છે. તો આપણે એના બાળકને સમય આપીએ છીએ એને વ્યવસ્થિત હેન્ડલ કરીએ છીએ. વસ્તુનું હાઇજીન રાખવું જોઈએ. સ્ટુડિયોમાં આપણે જે સ્ટુડિયો છે તો સ્ટુડિયોમાં ક્લીન રાખવાનું છે, કેમ કે નાનું બાળક હોય ને ઇન્ફેક્શન લાગતા વાર ન લાગે. તો સ્ટુડિયોમાં બાળક આવે તો આપણી સાઈડથી એને હેલ્થને રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ ન થવો જોઈએ બાળકને. શૂઝ કોઈને અલાઉડ નથી બહાર કાઢીને આવવાના, કેમ કે નાનું બાળક અહીંયા આવશે ને એટલે નીચે બધે રમશે, હાથ ને આ તેને અટશે ને, બરાબર. પ્રોપ્સ છે ને સાફસૂફ રાખવાના. પ્રોપ્સ એવા યુઝ કરવાના કે બાળકને લાગે નહીં, ધારવાળા કે એ બધી વસ્તુ. કેટલા મંથના બેબીમાં કેવા પ્રોપ્સ યુઝ કરવા જોઈએ તો એને એકોર્ડિંગ આપણે આ 3 દિવસની અંદરમાં એ ટોપિક લેશું, બરાબર. બાળકને આપણે જ્યારે ટચ કરીએ ન્યૂબોર્ન બેબીને તો આપણા હાથ સાફ હોવા જોઈએ. હેન્ડ વોશ કરવાના વ્યવસ્થિત, હાથ ક્લીન કરવાના. નાના બાળકના ન્યૂબોર્ન બેબીને રેપિંગ કરીએ ને ત્યારે એને તો બહુ ઇમ્યુનિટી ડાઉન હોય. તો નાના ન્યૂબોર્ન બેબીને જ્યારે આપણે ટચ કરીએ ને એ પહેલાં આપણા હાથ ક્લીન હોવા જોઈએ, કેમ કે આપણે બધાને હાથ મિલાવતા હોય, કંઈ ખાતા હોય કે આ તો એટલા જમ્સ આપણા હાથમાં હોય. તો હાથ વ્યવસ્થિત હેન્ડ વોશ કરવાના છે. હાથમાં ઘડિયાળ, વીંટી કે જે કાંઈ પહેરવું એ કાઢી નાખવાનું છે, કે આપણે બાળકને જ્યારે આમ રેપિંગ કે કાંઈ કરતા હોય તો એને લાગે નહીં. હાથમાં સેનિટાઈઝર લગાવવાનું, બરાબર. બાળકને ટચ કરીએ એ પહેલાં આપણે ક્લીન હોવા જોઈએ. અને જે રેપિંગ યુઝ કરીએ એ એકદમ સ્મૂથ ને સ્ટ્રેચેબલ હોવું જોઈએ, કે બાળકને સ્કિન ઉપર રેસિસ ના થાય, બરાબર. બાળકને કાંઈ પ્રોબ્લેમ ના થાય. અને રેપિંગ જે આપણે કરીએ એ એકવાર યુઝ કર્યા પછી એને ધોઈ વ્યવસ્થિત ને પછી જ યુઝ કરવાનું. કેમ કે એક બાળકને રેપિંગ આપણે યુઝ કર્યું, હવે એની બોડીમાં થોડા ઘણું આ તે જમ્સ હોય એ રેપિંગમાં લાગશે, પછી પાછું એની રેપિંગ બીજા બાળકને કરશું તો ઇન્ફેક્શન લાગશે. તો જેટલું સ્વસ્થ ને ક્લીન રાખશો ને એટલું સારું. હાઇજીન રાખવાનું છે. તમે બાળકને કોઈ પણ મોટા બાળકનું ફોટોગ્રાફી શૂટ કરીને એને અહીંયા આવે ને એટલે અમે બધા થોડીક વાર 5-10 મિનિટ બધા રમાડીએ, એને બોન્ડિંગ કરીએ, એમ લાગે કે હવે આ સેટ છે, વાંધો નથી, પછી જ આપણું કામ ચાલુ કરવાનું. નાનું બાળક ન્યૂબોર્ન બેબી બોર્ન થાય તો એના આંખના વિઝન છે ને બાળકની અંદર બોર્નથી લઈને 3 યર લગીમાં ઘણું બધું ચેન્જીસ થતું હોય. તેને રિલેટેડ નોલેજ આપણી આગળ હોવું જરૂરી છે. ન્યૂબોર્ન બેબી બોર્ન થાય ને આપણને જેટલું ક્લિયર દેખાય છે, કલરફુલ દેખાય છે એટલું ન હોય. ન્યૂબોર્ન બેબી બોર્ન થાય ને એટલે બોર્નથી લઈને 3 મંથ સુધીમાં 3 મહિનાની અંદર પ્રોસેસ થતી હોય. 3 મહિનામાં એના વિઝન ક્લિયર થાય. ત્યાં લગી એને કેવું હોય ખબર છે કે બ્લેક એન્ડ વ્હાઇટ દેખાતું હોય અને બ્લર દેખાતું હોય. 25 થી 30 સેન્ટીમીટર સુધીમાં એને ક્લિયર દેખાય ને એ પણ બ્લેક એન્ડ વ્હાઇટ. 3 મહિના પછી એને વિઝન ક્લિયર થાય. નાનું બાળક ન્યૂબોર્ન હશે ને એક જગ્યાએ જોતું હશે ને તો આમ જોતું જ રહેશે, બરાબર. એના આમ ફેસના એક્સપ્રેશન નહીં હોય. 3 મહિના પછી એને વિઝન કલરફુલ થવા મળે ને એટલે અહીંયા બ્લુ કલર દેખાતા, અહીંયા રેડ, અહીંયા આમ યેલો, તો એ આમ બધા કલર ઓબ્ઝર્વ કરશે એટલે એને ગરદનની મુવમેન્ટ ચાલુ થશે 3 મહિના પછી, બરાબર. એટલે એ બધી વસ્તુ બોર્નથી લઈને 1 યર 3 યર લગીના બેબીમાં કેવું ચેન્જીસ છે તો એનું નોલેજ આપણે આગળ ઘણું બધું છે, બરાબર. તો એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બાળકની આંખમાં વધારે પ્રકાશ જાય તો એના વિઝન ખરાબ થઈ જાય. નાના નાના બાળકો તમે જોજો 5 વર્ષના 3 વર્ષના ને એવા બાળકોએ ચશ્મા પહેરાય છે. શું કામ? કે પહેલાં તો એના પેરેન્ટ્સે એના બોર્ન ટાઈમે ધ્યાન નથી આપ્યું. એના વિઝન ઉપર લાઇટિંગ, આપણે જે લાઇટ યુઝ કરીએ ને આવડું મોટું સોફ્ટ બોક્સ શું કામ યુઝ કરીએ, ઓપ્ટ્રા બોક્સ, કે લાઇટને સોફ્ટ કરીને પછી થ્રો જાય. હવે આપણી સામે ફ્લેશ લાઇટ આંખમાં કરજો ઘડીક તો અંધારા આવી જાય આપણને, બરાબર. તો એટલી હદબારી નુકસાન કરે. લાઇટ, સીધી લાઇટ છે ને એ હંમેશા નુકસાન કરે. એ મગજમાં બેસાડી રાખવાનું, ક્યારેય સીધી લાઇટનો યુઝ નથી કરવાનો, બરાબર. તો બાળકને આંખના વિઝન આપણી સાઈડથી ખરાબ ન થાય તો આપણે જે લાઇટ યુઝ કરીએ એ લાઇટ એકદમ સોફ્ટ હોવી જોઈએ. એની ઇન્ટેન્સિટી ઓછી રાખવાની છે. આપણે 1 by 1 ઉપર રાખીને થ્રો કરશું એટલે ફોટો મસ્ત આવશે, પણ એ હદબારું નુકસાન બાળકના આંખ ઉપર કરશે. તો બાળકના વિઝનને ખરાબ ન થાય તો લાઇટની ઇન્ટેન્સિટી ઓછી રાખવાની છે. બને ત્યાં સુધી જેટલી ઓછી રહે એટલી ઓછી રાખવાની. લાઇટને સોફ્ટ કરીને આપવાની છે. સીધી ડાયરેક્ટ લાઇટ નથી આપવાની, સાઈડમાંથી લાઇટ આપવાની છે કે બાળકને આંખ ઉપર સીધી લાઇટ ન જાય. તો એ વસ્તુની આપણે કાળજી રાખવાની છે, બરાબર. બીજા નંબરમાં ન્યૂબોર્ન બેબીનું જ્યારે ફોટોગ્રાફી કરાવવા આવે તો એને પ્રિપરેશન કરાવવું પડે કે પેરેન્ટ્સને કે ભાઈ તમે જ્યારે ફોટોશૂટમાં આવો ત્યારે ન્યૂબોર્નને 2 મંથનો ટાઈમ પીરિયડ એવો હોય કે જ્યારે સૂતું હોય ને ત્યારે એનું ફોટોગ્રાફી બેસ્ટ થાય. તો પેરેન્ટ્સને આપણે સમજાવવાનું છે કે ભાઈ તમે જ્યારે ફોટોગ્રાફીમાં આવો ત્યારે એને ઘરેથી નીકળો ત્યારે એને ફીડિંગ કરાવજો.
ફીડિંગ કરાવ્યા પછી અડધો કલાક પછી આપણું કામ સ્ટાર્ટ થાય. અહીંયા આવશે ને આપણે રેપિંગ કરવાનું ચાલુ કરશું ને એને ભૂખ લાગશે એટલે રોવા મળશે. નાનું બાળક છે તેનું શેડ્યુલ કેવું હોય કે 1.5-2 કલાકે એને ભૂખ લાગે, તો 1.5-2 કલાકના અંતરની અંદરમાં આપણું જે કામ છે ને કરવાનું છે, તો એ પહેલાં એનું પેટ ભરાવડાવવું પડશે. એ કમ્પ્લેટ ફીડિંગ કર્યા પછી ફૂલ પેટ ભરાઈ જાય એટલે એને ઘેન ચડશે, નીંદરમાં આવશે, સૂઈ જાય પછી આપણું કામ સ્ટાર્ટ થાય. બરાબર. તો ન્યૂબોર્નમાં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ કોઈ શૂટ કરાવવા ન્યૂબોર્ન માટે આવે તો એ પેરેન્ટ્સને કહેવાનું છે કે ભાઈ અમને તમે ફીડિંગ ક્યારે કરાવ્યું, એમ કે અડધો કલાક જેવું થઈ ગયું, કલાક ઉપર થઈ ગયું હોય તો એકવાર એને ફીડિંગ કરાવડાવવું પડશે. ફીડિંગ કરાવ્યા પછી એને 5 થી 10 મિનિટ શોલ્ડર ઉપર રાખીને ટેપિંગ કરશો એટલે એને ઓટકાર આવશે. ઓટકાર આવી જાય ને 3 થી 4 વાર પછી જ રેપિંગ કરવાનું છે. નકર કેવું થશે કે આમ પગ વાળીને રેપિંગ, આપણે જ્યારે રેપિંગ કરાવવા જશું ને એટલે મોઢામાંથી મિલ્ક બહાર કાઢશે, રેપિંગ એ ખરાબ થશે, એને પ્રોબ્લેમ થશે બાળકને. તો આ વસ્તુની ખાસ કાળજી રાખવાની છે કે ન્યૂબોર્નનું જ્યારે આપણે ફોટોગ્રાફી રેપિંગ કરીએ ને એ પહેલાં અડધો કલાકનો સમય આપવાનો છે. ફીડિંગમાં 15 મિનિટનો ટાઈમ લાગશે. 15 મિનિટ એને શોલ્ડર ઉપર રાખીને ટેપિંગ કરાવીને ડકાર લેવડાવવાનું છે. જ્યાં લગી 3 થી 4 વાર ઓટકાર નહીં આવે ત્યાં લગી એનું મિલ્ક સેટ નહીં થાય. મિલ્ક સેટ થઈ ગયા પછી જ આપણે બાળકને આમ રાખી શકશું. આમ સીધું કરશું તો એ મિલ્ક બહાર મોઢામાંથી કાઢશે. બરાબર. નાક દબાઈને ગરદન એટલે અહીંયા ઊંચા આવી જોઈએ. એનો આ પેટનો ભાગ છે ને શોલ્ડર ઉપર, આ વસ્તુ આવી રીતના રાખીને આમ ટેપિંગ કરવાનું છે, હળવા હાથે આમ સ્લાઇડ. જો આપણને ફાવે તો જ આપણે કરવાનું, બાકીના પેરેન્ટ્સને સમજાવવાનું છે કે ભાઈ તમે એને આવી રીતના શોલ્ડર ઉપર રાખી અને 5-10 મિનિટ ટેપિંગ કરશો ને એટલે એને ઓટકાર આવી જશે. એકવાર મિલ્ક સેટ થશે ને પછી આપણું કામ થશે. બરાબર. તો આ વસ્તુ જરૂરી છે રેપિંગ કરીએ એ પહેલાં, કેમ કે બાળક જ્યાં લગી સેટ નહીં હોય ને ત્યાં લગી આપણું કોઈ પણ કામ નહીં થાય. ન્યૂબોર્ન હોય કે 1 યર હોય કે 6 યર હોય કે 6 મંથ હોય, બરાબર. તો બાળકને જ્યાં લગી સેટ ન થાય ત્યાં લગી આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને બાળકને આપણે ખોળામાં રાખીને રેપિંગ કરીએ ત્યારે એની પોઝિશન 20 ડિગ્રી એટલું બોડી ઊંચું રહેવું જોઈએ. બીજું કે બાળકને જ્યારે રેપિંગ કરીએ ત્યારે શું વસ્તુની કાળજી રાખવી એ વસ્તુ આપણે હમણાં તમને એક બેઝિક રેપિંગ કરીને સમજાવીશ. તો અમુક વસ્તુ એવી છે કે જે બાળકની બોડીના ટચ છે, રેપિંગ છે, ક્લોથ છે, તો એ કેવા વાપરવાના કે સારા ફેબ્રિકના યુઝ કરવાના. મટીરિયલ કેવું એકદમ સોફ્ટ, સ્ટ્રેચેબલ એવું હોવું જોઈએ, બાળકને નુકસાન ન કરે એવું હોવું જોઈએ. તો બાળકને બોડીને ટચ કરીને જે વસ્તુ રહેવાની છે, ક્લોથ છે, રેપિંગ છે, તો એ સારાના સ્ટાન્ડર્ડ જ યુઝ કરવાના. સસ્તું વાપરશો ને તો હાલશે, આ વસ્તુ સસ્તી નથી વાપરવાની. બરાબર. બીજા નંબરમાં તમારા ડેઈલી શૂટ જે આવતા હોય, ક્લાયન્ટ ગમે ત્યારે આવ્યા અને પાડી લેવા 2-3 ક્લાયન્ટ ભેગા થઈ જાય તો એ વસ્તુ નહીં કરવાની. કેમ કે નાનું બાળક છે ને એ જાજી વાર કોઈ પણ નવી જગ્યામાં નહીં રહે. અડધો કલાક લગી માંડ અહીંયા રમશે, પછી એ બધું જૂનું થઈ જાય, પછી રોવાનું ચાલુ કરે ને ભાગવાનું ચાલુ કરે ને ઘર યાદ આવી જાય ને. બરાબર. તો ક્લાયન્ટને વેઇટિંગ સિસ્ટમ જ નહીં રાખવાની કે ભાઈ વેઇટિંગમાં બેસો, તમારો વારો આવે ત્યાં પાડી દે. આપણે વેઇટિંગમાં બેસી શકીએ પણ નાનું બાળક વેઇટિંગમાં નહીં બેસી શકે. તો એક સિસ્ટમ બનાવવાની પહેલેથી કે ભાઈ તમારે ફોટોગ્રાફી કરાવવાનું હોય, પહેલી વાર ક્લાયન્ટ આવે ને ત્યારે એને સમજાવવાનું કે ભાઈ હવે નેક્સ્ટ મંથમાં જ્યારે તમે ફોટોગ્રાફી કરાવવા આવો ને તો તમારા બેબીનું કાલે મંથ કમ્પ્લીટ થતું હોય તો તમે માણસો કેવું આગલા દિવસે આવે, આજે પાડી દો ને આજે એડિટ કરીને મને આપી દેજો, કાલ તો મારે મૂકવાનો છે. તો એને સમજાવવાનું કે ભાઈ તમે મિનિમમ 2 થી 3 દિવસ એડવાન્સ આવતા જાઓ. એડવાન્સ આવો પ્લસ તમે એડવાન્સમાં સ્લોટ બુક કરાવો કે ભાઈ અમારે બાળકનો ફોટોગ્રાફી કરવાની છે. બાળકનું શેડ્યુલ જોવાનું, કેટલા મંથનું બેબી છે, ન્યૂબોર્ન 2 મંથનું કે 3 મંથનું હોય તો 2 મંથ લગી એનો સૂવાનો ટાઈમ હોય ને એવા ટાઈમમાં લઈ આવવાનું છે. ક્લાયન્ટને સમજાવવું પડશે કે તમારે ફોટોગ્રાફીમાં જ્યારે આવો ત્યારે બાળકનો સૂવાનો જે વધારે ટાઈમ હોય ને એ ટાઈમમાં તમે આવજો. એ ટાઈમનો મને સ્લોટ કહો એટલે હું બુક કરી દઉં. બરાબર. એટલે એના માટે એવી રીતના રહેશે. 6 મંથથી 12 મંથ લગીના જે મોટા બાળક છે તો એને જાગતો હોય, રમતા હોય એવા જ આપણે ફોટા લેવાના. તો પેરેન્ટ્સને સમજાવવાનું કે ભાઈ તમારું બાળક કેટલા વાગે જાગે છે, એનો રમવાનો શું ટાઈમ છે. બરાબર. તો એવા ટાઈમનો તમે સ્લોટ બુક કરાવો જેથી કરીને તમારું ને મારું કામ ઇઝી રહે. બરાબર. એ કામ ઇઝી કરવા માટે એનું શેડ્યુલ આપણે એના શેડ્યુલના હિસાબે એના ટાઈમ ટેબલ પ્રમાણે આપણે કામ કરવું પડશે. આપણા ટાઈમે કે પેરેન્ટ્સ ફ્રી થયા ને હાલો નોકરીમાંથી નવરા થયા ને આવી ગયા લઈને એમ નહીં.
બરાબર. તો એ પેરેન્ટ્સને આપણે સમજાવવું પડશે કે તમારું બાળક કેટલા વાગે જાગે છે, કેટલા વાગ્યાનો રમવાનો ટાઈમ છે, એ ટાઈમે તમે અમને એડવાન્સમાં આગલા દિવસે જણાવી દેજો કે કાલે અમે એટલા વાગે ફોટોશૂટ કરવા આવશું. તો એ ડેઇલીનો એક સ્લોટ બુકિંગની સિસ્ટમ રાખવાની કે ભાઈ આજે એટલા વાગે આ બેબી આવવાનું છે, એના પછી આ બેબી આવવાનું છે. તો એ તમારી પાસે લિસ્ટિંગ એ હોવું જોઈએ, જેથી કરીને મિસમેચ ન થાય કે બીજા ક્લાયન્ટ આવીને બેસી ન જાય ને બધાને આપણે હા કરી વાંધો નહીં આવજો ને થઈ જાય. તો એ વસ્તુ ક્યારેય નહીં કરવાની. જેટલી તમે સર્વિસમાં પ્રોપર રહેશો ને એટલી ક્લાયન્ટને મજા આવશે એટલે એ રિપીટ થશે, બીજાને રેફરન્સ આપશે કે ભાઈ આ ભાઈની ત્યાં જાઓ આપણને મજા આવી, બરાબર, કામ સારું છે, પ્રોપર ટાઈમ આપે છે, બરાબર ને. એક બાળકનો મિનિમમ કલાકનો ટાઈમ પીરિયડ પકડીને હાલવાનું. પછી ભલે ને કામ અડધો કલાકમાં થઈ જાય પણ કલાકનું કેલ્ક્યુલેશન કરીને હંમેશા હાલવાનું કે મિનિમમ આપણો આ બાળકની પાછળ કલાકનો સમય આપણે દેવાનો છે, બરાબર. તો એ રીતના શેડ્યુલ બનાવવાના, ક્લાયન્ટને એડવાન્સમાં ઇન્ફોર્મેશન આપી દેવાની કે ભાઈ તમે જ્યારે આવો ત્યારે અમને એડવાન્સમાં ફોન કરીને સ્લોટ બુક કરાવીને આવજો. સ્લોટ સિસ્ટમ રાખવાની. સોફ્ટ મ્યુઝિક છે ને આપણે બાજુમાં બાળકની બાજુમાં રાખવાનું છે, થોડુંક એટલે દૂરથી નોર્મલ અવાજ આવે. આમાં અલગ અલગ વોઇસ છે, આ સાઉન્ડ છે, પછી આ એક શીશવાળું છે, આનાથી બાળક સૂતું રહે. આ હાર્ટબીટ છે, બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે હાર્ટબીટનું વધારે મહેસૂસ કરતું હોય. પછી આ વરસાદનું અવાજ છે, આવા બધા અવાજ છે ને એને ગમે નાના બાળકને, બરાબર. આવા વ્યવસાય પાણીનું છે. તો નહીં, આ સ્પેશિયલ આનું જ છે, આની અંદર બધું સેટ જ હોય. આ મેં ઓનલાઈન મંગાવ્યું હતું, લિટલોમાં મળે છે, 800-1000 રૂપિયાની આસપાસ, ટૂંકમાં 1000 રૂપિયાની આસપાસનું, 800-900 રૂપિયાનું આવે. કરવાનું છે એ કેવું હોવું જોઈએ કે એકદમ સોફ્ટ અને સ્ટ્રેચેબલ. આ કાપડ કેવું છે કે આમ સોફ્ટ છે, બરાબર, અને આ સ્ટ્રેચેબલ છે, બરાબર. તો બેઝિક લેયર છે ને એ હંમેશા સોફ્ટ અને સ્ટ્રેચેબલ હોવી જોઈએ, જેથી કરીને બાળકની સ્કિન ઉપર રેસિસ ન થાય. બાળકને આમાં કઈ રીતના રાખવાનું છે, એનો ગરદનનો ભાગ અહીંયા જે ભાગ આવે ત્યાંથી રેપિંગ અહીંયા લગી નીચે કમર લગી આવવું જોઈએ, બરાબર. હવે એની પોઝિશન પગની ને હાથની કેવી હોવી જોઈએ. પગને આપણે આવી રીતના ઉપર નીચે પલોઠી આવી રીતના રખાવવાની છે. એટલે જનરલી ન્યૂબોર્ન બેબીનું રેપિંગ ક્યારે થાય ખબર? બોર્ન થાય ને પછીથી 12 દિવસથી લઈને 25 દિવસનો જે ટાઈમ પીરિયડ છે ને એ પ્રોપર, ત્યારે રેપિંગ એ જાદીવાર રાખી શકીએ, અલગ અલગ પોઝિંગ કરાવી શકીએ. તો ન્યૂબોર્નની જ્યારે ઇન્ક્વાયરી આવે ને તો એને સમજાવવાનું કે ભાઈ 12 દિવસનું થઈ જાય ને પછી આપણે ફોટોશૂટ કરીએ. એવી રાહ નહીં જોવાની કે કાલે મહિનો પૂરો થાય તો આપણે આગલા દિવસે ફોટોગ્રાફી કરીએ. આપણે ક્યાંક બીજા એરિયામાં જઈએ ને એટલે વાતાવરણ ચેન્જ થયું હોય ને તો આપણને તાવ આવી જાય, શરદી થઈ જાય, આ તે. તો બાળકને બહારના વેધરમાં સેટ થતાં 1 વીક લાગે મિનિમમ. એટલે 1 વીક જવા દેવાનું. એમાં કદાચ બાળકને કાંઈ શરદી થાય કે બીમાર પડે તો એ હોસ્પિટલે લઈ જાય, એને કમ્પ્લીટ થઈ જાય, હેલ્ધી સ્વસ્થ હોય પછી જ બાળકનું કરવાનું. એને મજા આવે કે ભાઈ હું હજી ગર્ભમાં છું એવું મહેસૂસ કરે બાળક, બરાબર. અને બોડી એનું ફ્લેક્સિબલ છે એટલે એને કાંઈ થવાનું નથી. એટલે આપણે એને પગને આવી રીતના ઉપર નીચે રાખવાના છે. હાથ છે તો આ રાઈટ સાઈડવાળો છે એને પહેલાં આવશે અને લેફ્ટવાળો હાથ છે ને એ ઉપર આવશે, બરાબર. આવી રીતના આમ રાઈટવાળો ઉપર નથી રાખવાનો તો શ્વાસ લેવામાં તકલીફ થાય. તો લેફ્ટ સાઈડ આપણું હાથ હોય બધાયનું, બરાબર. તો લેફ્ટ સાઈડમાં હાથ ન હોવો જોઈએ. લેફ્ટવાળો હાથ છે ને એને અહીંયા રાખવાનો છે, એટલે એ આ બાજુ આમ અહીંયા આવશે. આમ રાખશું તો એ હાથ અહીંયા આવશે. તેનો હાથ દબાઈ નહીં એના માટે આપણે લેફ્ટવાળો હાથ છે ને એ ઉપરની સાઈડ આ ભાગ રાખવાનો છે. ને આમાં આ જે સોફ્ટ મટીરિયલ છે ને એની સ્કિન બાજુ હોવું જોઈએ. આમાં જો આ બાજુ થોડુંક ઓલું રફ હોય છે, આ બાજુ સોફ્ટ હોય છે, બરાબર. તો સોફ્ટવાળો એરિયા છે ને એ અંદર રાખવાનો છે, બરાબર. પહેલાં આપણે શું કરવાનું છે કે એને પહેલાં હાથ અને પગ આવી રીતના આપણે ફિક્સ કરી દીધા, બરાબર. રાઈટ સાઈડનો હાથ, જમણો હાથ અને ડાબો પગ એ પહેલાં આપણે ફિક્સ કરવાનો છે. એટલે રાખવાનું છે, આ હાથથી અને નીચે દબાવી દેવાનું છે અહીંયા, રેડી. પછી આને થોડુંક આમ ખેંચવાનું છે. જેટલું તમે ટાઈટ રેપિંગ કરશો ને એટલું એનું ફિનિશિંગ પ્રોપર આવશે. મટીરિયલ સોફ્ટ ને ટચેબલ છે એટલે એને કાંઈ વાંધો નહીં આવે, બરાબર. તો આ ભાગને ખેંચી જમણા ડાબા હાથ ને જમણા પગને પછી આપણે કવર કરવાના. બાળકની ગરદનની બેલેન્સ ન હોય એટલે અહીંયાથી આમ ક્યારે ઊંચું નથી કરવાનું,
બરાબર. એની ગરદનની નીચે હાથ રાખી, અહીંયાથી આમ હાથ રાખી ને આમ રેડી, અને આ ભાગ છે એને આપણે આમાં નીચે દબાવી દેવાનું, એટલે રેપિંગ લૂઝ ન થાય. રેડી. આ વાળો એરિયો છે એને આપણે શું કરવાનું છે, અહીંયાથી પાછું આપણે નીચેનું બોડીને જે કાંઈ દેખાતું હોય એને પ્રોપર કવર કરી એને લઈ આવવાનું છે ઉપરથી આવી રીતના નીચે. હવે આ જે ભાગ વધ્યો છે એને આપણે આને નીચે ફિક્સ કરી દેવાનું છે આવી રીતના, એટલે રેપિંગ લૂઝ ન પડે અને વિખાય નહીં. આ આપણું બેઝિક રેપિંગ છે. ઉપરનું લેયર છે ને એમાં ડિઝાઇનમાં પ્રોપર ફિનિશિંગ. હા, બાળકને ટૂંકમાં ફીડિંગ કરાવ્યા પછી અડધો કલાક પછી આ પ્રોસેસ ચાલુ થાય અને એટલે એ સુવાનું ચાલુ કરી દેશે, ધીમે ધીમે કમ્ફર્ટ ઝોનમાં વહી જશે. બરાબર. એટલે આવી રીતના આપણે પેલું બેઝિક લેયર રેપિંગ કર્યું. એ જે તમારા પ્રશ્ન છે ને એ લાઈવ સેશનમાં તમને એનું સોલ્યુશન જોવા મળશે. બરાબર. કે બાળક રેપિંગ ટાઈમે આપણે હલાવીએ છીએ તો જાગે છે તો પાછું એને કઈ રીતના હેન્ડલ કરવું છે. બરાબર. ખાસ વસ્તુ બાળકની ગરદનની બેલેન્સ નહીં હોય, એટલે એને બાળકને જ્યારે આમ તેમ ફેરવીએ ત્યારે એને આપણે એક હાથ આપણો એના અહીંયા ગરદન ઉપર હોવો જોઈએ. બાળકને આપણે ઊંચું કરીએ કે મૂકીએ તો અહીંયાથી આવી રીતના ક્યારેય કરવાનું. બરાબર. આવી રીતના પકડવાનું છે. હવે હાથે ટેપિંગ કરવાનું છે, અહીંયા આમ સ્લાઇડ કરવાનું છે. એ આજે લાઈવ સેશનની અંદરમાં તમને આખી થિયરી છે ને તમને લાઈવમાં જ જોવા મળે. વોટ્સઅપમાં હું તમને વિડીયો દ્વારા સમજાવી દઉં પણ તે ભાગમાં આવે. હાથ એટલે ઉપર રાખવો પડે કે અહીંયા આપણું હાથ હોય, એ હાથ અહીંયા રાખ્યો હોય છે ને આપણે ટાઈટ રેપિંગ કરશું એટલે હાથને હિસાબે એની આવી રીતના ઉપર નીચે રહેવા જોઈએ, આમ નહીં રાખવા. તો રેપિંગ ટાઈમે એકબીજા હાથ ન દબાવવા જોઈએ એનું ધ્યાન રાખવાનું છે. બરાબર. આપણે અહીંયાથી એને હાથ બહાર કાઢીને પોઝિંગ કરાવવું છે તો એ હાથની પોઝિશન આપણે પહેલેથી જ અહીંયા રાખવી પડશે. તો આ બેઝિક રેપિંગ હતું. હજી એકવાર ખોલીને તમને પાછું સમજાવું, ધ્યાન રાખવાનું છે. બરાબર. નકર કેવું થશે કે એનો શેપ નહીં આવે, આમ બારું હાથ હોય છે કે પગ બહાર હોય છે તો જે આમ ઈંડા આકારનો આપણે શેપ જોઈએ છે ને એ નહીં મળે. તો એ પહેલાં જ આપણે બેઝિક રેપિંગ કરીએ ને ત્યારે જ ખાસ ધ્યાન રાખવાનું છે કે ના પગ નથી. બાળકને જેટલું લાઇટિંગ ઓછું આપશું ને એટલું સારું. લાઇટની સીધી ડાયરેક્ટ આપણે યુઝ નથી કરવાની. આપણે લાઇટને ઓપરા બોક્સમાં આપી ટોપ બોક્સમાં તો એટલે લગાવ્યું તો લાઇટને સોફ્ટ કરી જગ્યા શોર્ટ હોય તો 130 સેન્ટીમીટરનો આવે યુઝ કરી. બરાબર. થોડો ઘણો શેડો તો જશે. બે બાજુથી લાઇટ યુઝ કરશો તો પિક્ચર ફ્લેટ થઈ જાય. ફ્લેટ થાય એટલે મજા આવશે નહીં. પિક્ચર એવો જ કીધા મુજબ પહેલા આપણે કામ કરતા એવું પિક્ચર નીકળે. અલગ પિક્ચરને બહાર કાઢવું છે આ બધા છે ને આપણે એમ્બોઝ થઈ જાય તો સબ્જેક્ટ હાઇલાઇટ વધારે થાય. લાઇટ આપણી સાઈડમાંથી છે, લાઇટ વધારે ક્લોઝ થશે સબ્જેક્ટ ઉપર. બેકગ્રાઉન્ડમાં નોટ અને આપણે ડિફ્યુઝર લગાવીને લાઇટને વધારે ડિફ્યુઝ કરી શકીએ. આઉટડોરમાં આપણે શૂટ કરવા ગયા તો તડકો આ બધું સનલાઇટ આવતી હોય ત્યાં તો સનલાઇટમાં તો કંઈ થશે નહીં. તો સનલાઇટ સબ્જેક્ટ ઉપર જે આવે છે ને એને આગળ ડિફ્યુઝર આપશો ને એટલે લાઇટને ડિફ્યુઝ કરશે. સીધી જે હાર પડે છે ને એ હાર નહીં થાય, ડિફ્યુઝ થઈને પડશે તો એકદમ. બરાબર. આ બધો ખર્ચો ન કરવો હોય, એની આગળ સિસ્ટમ નથી ને ખર્ચો વધારે અત્યારે નથી કરવો. એના માટે એક સોલ્યુશન છે કે આપણે અહીંયા મોડ એમાં આપણે કાલે પ્રેક્ટિકલી કરી 2500-3000 રૂપિયાની એવરેજ આસપાસ છે. આપણી પાસે જે લાઇટના હેવી સ્ટેન્ડ હોય ને એમાં સીધું ડાયરેક્ટ લાગી જાય. આ સ્ટેન્ડનો ખર્ચો અત્યારે ન પડતો એમાંથી જઈ શકીએ ઈ સ્ટેન્ડમાં. બાકી જે આપણું લાઇટનું સ્ટેન્ડ છે એમાં તો કેમ લાઇટ આમ ફિક્સ જ રહે, આપ ડાઉન નહીં થાય નહીં. આ ખાલી હાઈટ આપ ડાઉન
સુખ ન મળે એટલે એને રોવાનું ચાલુ કર્યું. તો પહેલાં એને શાંત કરવું પડશે, બરાબર. આ ગરમ રૂમાલ છે એને ઢાંકી થોડીક વાર એને રિલેક્સ કરવું પડશે, બરાબર. આવી રીતના નોર્મલ હાથે ટેપિંગ કરવાનું છે. અહીંયા હાથ માથા ઉપર રાખી એટલે એકદમ એ રિલેક્સ ફીલ કરે, બરાબર. એટલે એક હાથ અહીંયા રાખવાનો છે.